નરેશભાઈ ડામોર રાયસા પ્રાથમિક શાળામાં કવાડ તાલુકામાંથી આવું છું। રાજધાની ગાંધીનગરથી છેક 200-250 કિલોમીટરની દૂર આવેલો આપણો છેવાડાનો જિલ્લો એટલે છોટાઉદેપુર જિલ્લો રંગબેરંગી અને સુંદર વનરાજીથી છાયામાન એવો આપણો જિલ્લો અને અહીંયા જે છોટાઉદેપુરનું હૃદય કહેવાયું આ બોડેલી તાલુકામાં આપણો ઇનોવેશન ફેસ્ટિવલ થઈ રહ્યો છે। ત્યારે મેં તો પહેલાં જ્યારે આવ્યો એ દિવસ બધા ઇનોવેટિવ ટીચરો વચ્ચે પણ કહ્યું હતું કે વહેલી સવારમાં એક સાદગી મળી ગઈ, વહેલી સવારમાં એક સાદગી મળી ગઈ, મુસાફરી ઇનોવેશનમાં એક તાજગી મળી ગઈ। અહીંયા ઇનોવેટિવ ટીચરો વચ્ચે કામ કરવાનો જે તગસ હતી આમ તો શરૂઆતથી જ્યારે અહીંયા રાઇઝ અપ વર્કશોપમાં આવ્યા ત્યારે બંને સાહેબશ્રીઓનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને જે પણ શિક્ષકો હતા એ તમામ શિક્ષકો ખૂબ હોશે કામ કરે એવો કાર્ય અહીંના ડાયરેક્ટર પ્રાચાર્ય અને સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને સર્વ શિક્ષકો અને જે ઇનોવેશન જોવા માટે જે શિક્ષકો આવ્યા છે એમના પ્રતિભાવો જાણીને પણ ખૂબ આનંદ થયો કે આપણો વિચાર છે તે છેવાડાની ઉન્નતિની પોખે છે। કહેવાય છે કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે અને કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે। ધબકે છે હજુ ક્યાંક લક્ષ્મણની રેખાઓ, ધબકે છે હજુ ક્યાંક લક્ષ્મણની રેખાઓ, હજુ પણ રાવણો ગીતા નીકળે। અજબ વિરાસત છે મારા ભારત દેશની, અજબ વિરાસત છે મારા ભારત દેશની, જો વાવો મહાભારત તો ભગવદ્ ગીતા નીકળે। જોરદાર તાળીઓ, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।